પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 પાના નંબર 38 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 15 મારો શબ્દકોશ. તમે ધોરણ 6 થી સંસ્કૃત વિષયનો અભ્યાસ કરો છો. અહીં આપેલ વિગત સામે તેના સંસ્કૃતમાં નામ લખવાના છે. જેમ કે અનાજની સામે તમે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, ડાંગર ગુજરાતીમાં ન લખતા તેનું સંસ્કૃત નામ લખવાનું છે. આ રીતે અન્ય વિગતની નોંધ કરો. તમારા ઘર કે ફળિયામાં સંસ્કૃત પરિચયવાળી વ્યક્તિ અથવા સંસ્કૃત વિષય સાથે કોલેજમાં અભ્યાસ કરતી વ્યક્તિની મુલાકાત કરો. સંસ્કૃત વિશે થોડું જાણો અને જરૂરી નોંધ કરો. લખીએ. સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે જે દુનિયાની સૌથી જૂની ભાષાઓમાંની એક છે. હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મગ્રંથો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટા ભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે. સંસ્કૃત ભાષા માનવીય અને માનસિક વિકાસ માટેનું ઉત્તમ માધ્યમ બની શકે છે. સંસ્કૃત ભાષા વિશ્વની અનેક ભાષાઓની જનની છે. પછીનો પોઈન્ટ આપ્યો છે. તમારા મિત્રના ઘરે સંસ્કૃત શ્લોક પુસ્તિકા અથવા સંસ્કૃત પુસ્તકો છે. રજાના દિવસે મુલાકાત કરી એ પુસ્તક વિશે નોંધ કરો. લખીએ. મારા મિત્રના ઘરે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે તેમજ મહાભારતનું ખૂબ મોટું પુસ્તક પણ છે. અમે તે પુસ્તક
દાદાના હાથમાં જોયેલું. મિત્રના ઘરે ગયા હોય અને દાદા કેમ પુસ્તક વાંચતા હોય એવી રીતે મહાભારતનું પુસ્તક પણ જોયેલું. આ તો વાત કરીએ આપણે પુસ્તક જે મિત્રના ઘરે હતું એ પુસ્તકની, પણ આપણી શાળામાં પણ અલગ અલગ વિષય પ્રમાણે અલગ અલગ વિભાગમાં ઘણા બધા પુસ્તકો છે. એવી રીતે આપણી શાળાની લાઇબ્રેરીમાં પણ સંસ્કૃતના પુસ્તકો છે. કેવા કેવા પુસ્તકો છે લખીએ આપણે. આપણી શાળાની લાઇબ્રેરીમાં પણ સંસ્કૃતના પુસ્તકો છે, જેમાંથી હું 3-4 ઘરે વાંચવા લાવી છું. પહેલું પુસ્તક છે સંસ્કૃતિ પૂજન. ઘણું મોટું પુસ્તક છે. નામ લખીએ આપણે. સંસ્કૃતિ પૂજન. સરસ પુસ્તક છે આ. આવી રીતે સંસ્કૃતમાં શ્લોક છે અને નીચે બધું એનું ગુજરાતીમાં વર્ણન કરેલું છે. ગુરુ પૂર્ણિમા વિશે એવી રીતે અલગ અલગ ઘણા બધા વિભાગ છે. બીજું પુસ્તક લાવી છું સંસ્કૃત વ્યાકરણ. આમાં સંસ્કૃતના વ્યાકરણના ઘણા બધા નિયમો આપેલા છે. 10મા ધોરણ પ્રમાણે બુક છે, પણ છતાં સંસ્કૃતનું વ્યાકરણ આમાં ઘણું બધું છે અલગ અલગ વિભાગમાં. લખીએ આપણે. બીજું પુસ્તક છે સંસ્કૃત વ્યાકરણ. ત્રીજું નાનું અમથું પુસ્તક છે તત્વજ્ઞાન. આવી રીતે સંસ્કૃતમાં લખાણ છે અને દરેકનો અર્થ આપણને સમજાવેલો છે. લખીએ આપણે. ત્રીજું પુસ્તક તત્વજ્ઞાન. ચોથું પુસ્તક છે સંસ્કૃત સાહિત્યનો આસ્વાદ. આવું પુસ્તક છે. મસ્ત છે નાનું એવું પુસ્તક. સંસ્કૃતના મહત્વના રસપ્રદ વિભાગ આમાં જોવા મળશે. ઋતુ સંહારમ, મેઘદૂતમ, આવી રીતે બધા અલગ અલગ વિભાગ છે. કર્મયોગ, ભક્તિયોગ, આવી રીતે અલગ અલગ વિભાગમાં એણે સમજ આપી છે. નાનું પુસ્તક છે પણ ખૂબ મસ્ત છે. લખીએ નામ આપણે. સંસ્કૃત સાહિત્યનો આસ્વાદ. આગળ એક ટેબલ આપેલું છે અને આ ટેબલમાં આપણે અનાજ, પક્ષી, ફૂલ, પ્રાણી એવી રીતે અલગ અલગ નામ લખવાના છે, પણ સંસ્કૃતમાં નામ લખવાના છે. ઘણા બધા નામ જેટલા આવડે એટલા લખીએ છીએ. અનાજમાં લખીએ ચવલહ, મથ્થા, ગોધૂમ, તુવરહ, યવહ. હવે પક્ષીના નામ લખીએ આપણે. શુકહ,
હંસઃ ચટકઃ કપોતઃ બકઃ. ફૂલના નામ લખીએ. કમલમ, માલતી, કંતકમ, પુષ્પરાજઃ, ચંપકઃ. પ્રાણીના નામ લખીએ. હરિણઃ, વ્યાઘ્રઃ, ધેનુ, પછી લખીએ શશકઃ અને સિંહ. સિંહ. પોશાક. પોશાકમાં લખીએ શાટિકા, કોટમ, ધોત્રમ, ઉપધાનમ, પાદત્રાણ વસ્ત્રમ. સંખ્યા લખવાની છે. આ તો તમને આવડે જ. એકમ, દ્વે, ત્રીણી, ચત્વરી, સપ્ત. જે સંખ્યા તમારે લખવી હોય તે લખી શકો. વાર. રવિવાસરઃ, સોમવાસરઃ, ભૌમવાસરઃ, બુધવાસરઃ, ગુરુવાસરઃ. આવી રીતે આપણે વારના નામ લખી શકીએ. અલગ અલગ ઉત્સવના નામ લખીએ આપણે. જન્માષ્ટમી આવે છે તો જન્માષ્ટમી, પછી દીપાવલી, રક્ષાબંધન, મહાશિવરાત્રિ, નવરાત્રોત્સવમ. નવરાત્રિનો ઉત્સવ એને કહેવાય નવરાત્રોત્સવમ. પછી શરીરના અંગોના નામ લખીએ. નેત્રમ, મસ્તકઃ, દંતાઃ, નાસિકા, ભુજઃ. ફળના નામ લખીએ. આમ્રમ, સેવમ, દાડિમ, અમૃત ફલમ, દ્રાક્ષા.